હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે। અનેક ગામો જળમગ્ન બન્યા છે અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે। આજે મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે, જેમાં 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જી હા મિત્રો, આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ અમદાવાદ વાસીઓએ સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે અમદાવાદમાં સાંજે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। તો જી હા મિત્રો, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ છે। ઉપરાંત 61 કિમીની ઝડપ સાથે પવન ફૂંકાઈ શકે છે। ગાજવીજ સાથે 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। બીજી બાજુ 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે 11 જિલ્લામાં યલો એલર્ટ છે, જ્યાં ભારે વરસાદ ખાબકી શકે છે। તો જી હા મિત્રો, આજે મંગળવારે 10 કલાકમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદરમાં 6.5 ઇંચ, પલાસરના 6 ઇંચ વરસાદ, વિસાવદરમાં 6 ઇંચ, બારડોલીમાં 5.5 ઇંચ, માળિયા, આટીના અને દ્વારકામાં 5.5 ઇંચ, ઉપલેટામાં 5.5 ઇંચ, ગીરગઢડામાં 4.5 ઇંચ, કામરેજમાં 5 ઇંચ, માંડવીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।